શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજાઈ 8 અને આપણે આવી ગયા હતા હોટલે. ત્યાંથી નાહી ધોઈ અને માતાજી દીવાબત્તી કરી કરી 6 વાગે હોટલે આવી ગયા હતા. તો આપણે આવી સાફ સફાઈ કરી ચા પાણી દીધી અને બધો માલ ગોઠવવાનો હતો. માલ ગોઠવી દીધો અને આપણે માલ ગોઠવી અને ચા બનાવી બધાને ચા પાઈ અને બેઠા છે ને આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આજનું રૂટિંગ આપણો જેટલું બનશે એટલું આપણે બતાવીશું. અને આ બાજુ અમારો રમો આવી ગયો. રમા આવો શું શકો નોકરી ચાલુ? આજથી ડ્યુટી ચાલુ એમ તમારા? રાતે વરસાદ જેવો આવ્યો? જબર વરસાદ પડે એમ ને? હા, વરસાદ ફૂલ આવ્યો રાતે નહીં? હા વારો વાળો. તો મિત્રો આજે રાતે 3 વાગે વરસાદ આવ્યો હતો. તો આપણે બેન 50 ઉઠી ગયા હતા અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. તો અમારા પોપટલાલ પંખો બધું લઈને ગાયા પટ્ટીઓ મારી ઘરમાં જતા હતા. તો પોપટલાલનો બ્લોગમાં કેટલી લીધો એ કારણે આપણે મેળવાનો હતો. તો તમે જોઈજો અને આપણો વિડીયો બ્લોગ તમને કેવો ગમે એ પણ તમે કમેન્ટ કરજો. તો આ બાજુ અમારા મિત્ર આવ્યા છે. આ મિત્ર છે, આ મિત્ર છે. તો એમનું કહેવું એવું હોય કે હું સવારથી ગમે તે હોટલે ચા પીવું પણ જેટલી ઘડી તમારી હોટલની ચા ના પીવું એટલી ઘડી ચા ના આપું. ગોવાની ચા બહુ ફેમસ છે. તારે આ ગોવાજીની ચા ના પીવી ને એટલી ઘડા હોવાનું ચેન ના પડે. ત્યાં નહીં કરતો. વિડીયો માટે ગોવિંદજી અને હોટલ ઉપર તો ગોવાજી જ ચાલી હાલ માર્કેટમાં તો મિત્રો અમારા મિત્રના આપણી ચા બહુ ભાવવાની. આ બાજુ મિત્ર બેઠા જુઓ અમારા. આ મિત્રે અમારે બહુ ચા પીવી અને આ બાજુ અમારા જગમલ છે અને આ બાજુ નામ ભૂલી ગયો તારું? હા હા નવગણજી નામ કા જગમલજી ને બે બંકા ભેગા થઈ જાય રોજ સવારે આપણી ચા પીવી ને તોય મૂડ આવવા નહીં. ગોવાની ચા પીએ તો મૂડ જ આવે યાર. આખો દાડો ફ્રેશ જાય. આખો દાડી ફ્રેશ થઈ જાય એમ ને? હવે તમારે જવાનું હતું બીજ ભરવા? ચા ઠીક કઈ રીતે બનાવે? મારા જ બીજનું જવાનું હતું બહાર પણ આજ હું ના જઉં બપોરે જ આવું. બપોર જેટલે જવું શાંતિ. બપોર જે બધું બનવું હોય ને બપોર આજે 2:30 છે બધું બપોર જેટલે બનવું હોય. તો મિત્રો આપણો આ બ્લોગમાં બને રહેજો. ગોવાજીની ચા એટલે વાત જ આખી અલગ હોય. આજે આપણે હોટલ વધારી અને આપણે જરા 4 રસ્તે બીજ હતી કાલો તો આપણે ફૂલર લાવ્યા હતા. અને આ બાજુ અમારા શક્તિ બેઠો મોટા મોકડીઓ ઘાલીને છે. ભાઈ નાનો છોકરો છે શું? તો મિત્રો ગોવિંદજીનો કલર થઈ ગયો. ફોન તમે થોડો આડો રાખો. પોપટ થઈ ગયો મારે પોપટ થઈ ગયો. આપણા હરખથી બજારમાં પકોડી ખાવા આવ્યા હતા અને આ બાજુ બતાવો. એટલે મારે જેવું ખરે કોઈ બજારમાં પકોડી ખાવી નહીં. ઘરની દુકાને જઈ અને લારીએ પકોડી ખાઈએ તો વેકાણા ગોસા વાજી જાય. પકોડી ખતમ થઈ ગઈ. હા પૂરી કરી નાખી. હું આવ્યો પહેલા પટી. ગોવિંદજી તમે જોવા તો પકોડી માવો પટી ગયો અને રે 3 ગરા ગંગા ત્રણ ઉભો રહે અને એને કે આવી ચીજ પટી ત્યારે ને 2 બેન 20 કરી નાખી. એને કીધું પચાને પણ તમારા માલ હવે વધારે રાખો. માલ વધારે રાખો એ કહેવા ના રોજ રોજ અમારે અમે કંટાળી ગયા. લાલભાન હતા ને એટલે નિકુલ ની હેલ્પ કરાવવા આવ્યો પણ નિકુલ હું આવ્યો પહેલા જ નિકુલ માલ પટાઈ રહ્યો તો ભાઈ રોજનું કાઉન્ટર કેટલું રે? કાઉન્ટર ના કહેવાય એ તો શીખો. वो बता देना YouTube स्ट्राइक देता है. ये सारी बातें बताई नहीं जाती. આપણે ખબર તમારું કાઉન્ટર જેટલું રે અમને ખબર પડી કાઉન્ટર છે. જે હોય કોઈને કમાણી ના કહેવાય એવું ભાઈ ગઈડિયાનું માનવું હતું. એવું છે? તમારી કમાણી કદી કહો હું તમારા કમાણી બધા કહી દઉં ભાઈ હું આટલા કમાઉં કહી દેવાનું. હું કેવું શક્તિ નહીં કહેવાનું કોઈ? आ कही दो तुम्हारा फिर YouTube में चल पे અમે એવાના હગા ભત્રીજા બરાબર થઈએ હો કાકા કુટુંબમાં તો અલા, અમને કદી ભત્રીજા. કીધું નહીં કે હું જેટલા કમાઉં અને તમે એમ કહો કે હું બધાને કહી દઉં. તો મારે પકોડી ખાવી પડે બટાકા પડે કે નહીં પડે? आजू कर दो तुम्हारे અરે તારું એ સણા નહીં પડે ભાઈ. અને આ બાજુ અમારા ભાઈ છે મદદ કરવા માટે. શું કહો બા? મજા આવે ને? કાલ બીચ છે રમાબેનની. બાબા ભલી કરેગા. હા કોઈ બટાકા अरे बटाका होत ना तो घरा के पाऊस न जो સણા એ નહીં चना હા તો હું કહો चना ચણા ખાવા તો મસાલો બસાલો નાખો ને. એ ચણા લા ચણા ઘોડા તો મિત્રો આ ઘોડાના ચણા હે પણ પકોડી નાખીને ખાઈએ પણ આજે પૂરા ચણા ખાવાના. કેટલા ખાવે ને આ તારી ધામ ધરી પિક્ચર પૂરું કરી દે ચણા ખાઈને તમે. કાલ આપણે જગન્નાથ ભગવાન નો રથ કઈ ચણા ની આલી હા તો આજે પણ કાલ
કાલ વસ્તી વધારે છે માલ દાબીને બનાવજો બા હવે 4 તપેલી બનાવશો આજ જે બનાવો ચાલ ની પોત બનાવવાની એક તપેલી પડી જ ખાઈ જવાની કે હું હતો કાલ વહેલી લાઈટ લગે 2 વાગે કરી તો મસાલો નાખો તો મસાલો નાખો ખાટો મીઠો અડધર મીઠું મરચું જે હોય નાખો જો જુસી કરે બધો ડબ્બીઓ જ કે મેલી મે એ પછી પડી ને તો ના ખબર પડે પણ મોડું બસ 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 એ મસાલો નાખીને કોઈ વસ્તુ સારું હા ચણા પટાઈએ એટલે લે અમે માં ઘેર જઈને પછી પડ્યા રે ખોટા ના ના ગયું મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ અમારા સંકેત આવી ગયા આમંત્રણ લઈ હું આમંત્રણ લઈને આવ્યા એ આપણને ખબર નહીં બોલો સંકેત ચમ આવ્યા કોડો તમે સંગાવો હા અને તમે ઓઢીને ઊંઝા ચોઈ દેખાઈએ કહો એ ચમ આવ્યા કહો તમે એડો શું કહેવા આવ્યા હતા કહો હે શું કહેવા આવ્યા હતા કોડો શું કહેવા કોઈ કહેવા આવ્યા તમે હાલ નતા કોઈ કહેતા ના આપણે કોઈ કહેતા હતા શું કહેતા કહો તો કોઈ આમંત્રણ નતા લવાયા રાધિકા નહીં રાધિકાના માનનો ગોળી રાધિકા કે જાતી હે હલો હું કહું ભળ શું કહેવા આવ્યો તું કે તું કહેવા નતો આવ્યો શું કહેવા આવ્યો તો હે શું કહેવા આવ્યો કે તો મિત્રો સંકેત કોઈ કહેવા આવ્યા હતા પણ હવે ભૂલી ગયા હે તો એવાને ખબર નહીં શું કહેવા તો મસ્તી હોય હે સંકેત શું કહેવા હતા કેવડો હે ચી ખાલી ભરેલી તમે કોલે હે ચી મારી તો વાળો તો માટલીની પડી નહીં લાઈટોની પડી હાલ તો હે ચોકડ મિલવાની લ્યા એ ચો મિલવાની એટલે શની માટલી મિલવાની ચમ ઘરમાં મિલવાની રેવાતા જવાનું નવા ઘેર રેવાતા જવાનું બટન હું બોલું રેવાતા જવાનું કાલથી રેવા જતા રહ્યો કોણ કોણ હજી ફઈને આ તો હું હોટલે આવ્યા હતા તમે રાધિકા જ છો અમે તો મિત્રો સંકેત આવી ગયા તો સંકેત આમંત્રણ આવ્યું મારા ઘેર માટલી શું પડી ગયું હા તારી તું ગોતતો તો કઈ નહીં તારો કરું તું નહીં પેલું રાખતા જોડે નહીં જોતું ચમ ના ઉપર નાખતો ખોડામ ના નખાય નહીં નાખવું ના તો પાડી નહીં નાખવું અચ્છો નાખા નિકોલ આવ્યો હા નિકોલના હેપી બર્થડે કહેવાનું બાકી હતું અમે કીધું નિકોલ હેપી બર્થડે ભાઈ હું તમારા પકોડી લારી આવ્યો પણ હેપી બર્થડે કહેવાનું ભૂલી જઈને બીજા બધા બ્લોગમાં બધું બીજું ભૂલી ગયા અમે બર્થડે મને મગજ જ ના રહ્યો હું સ્પેશિયલ બર્થડે માટે જ કરીને વળ્યો હતો પણ પકોડી પટી ને પકોડી અંદર હાઈલાઇટ થઈ ગઈ અંદર એટલે એમાં મગજ ભૂલ્યા હાલ મને યાદ આવ્યો નિકોલનો બર્થડે શું જઈને આવ્યો તું હું કાલ ઘેરથી આવ્યો બર્થડે ઉજવીને આવ્યા પાહો બીજી વાર ચોકન ઉઠવા જેવો ચોકન કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સ છે કોણ લાવી તું કેક ભાઈબંધો પહાડ લાવ્યા ભાઈબંધો ફેરથી કેક લાવ્યા તો ભાઈબંધ જમાડક નહીં હોટલમાં ભાઈબંધો રખડી ના આયા ચોકન રખડી ના 4 રસ્તા જ્યાં પાલિકા જ્યાં ફરીને આવ્યા આખું પાટણ તો હોટલમાં ના ખાવા છે ભાઈબંધ પૈસા નતા કેમ ગરીબ નહીં યાર હું ચો ગરીબ ભાઈ કાઉન્ટર તમારા હાથમાં આવી ગયું પકોડી વગણ બોય ની બંડી પહેરવી પડે હે પકોડી કાઉન્ટર તમારા હાથમાં આવી ગયું છે તમે ગરીબ હોય ના યાર તો ગરીબ નહીં યાર તો બડા મન ના કરે હું પૈસા ઓછી ના લો ના ના યાર ઉસીના ના લે એટલે જ્યાં ખાતે હોય ભલા પણ તાર માટે તો ના પાડી કે 1000 રૂપિયા વાપરવા મને કીધું હતું કે મારા ભાઈબંધ લઈ જવાય જમવા તો મને હંગાત આવત બધા તો મિત્રો આજે અમારા નિકોલનો બર્થડે છે તો નિકોલના કારણે તમે જીવો 1000 સાલ ભગવાન માતા તમને ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરે અને મહેનત કરતા રહેજો બધું પાસ થઈ ગયું પેલા તો 10માં હવે થઈ ગયો 11માં તો ટેન્શન નહીં ગણિત ગણિત કહે નહીં એટલે કેમ 8 લીધું 8 લીધું ને એમાં ગણિત ના હોય એમાં ગણિત ના હોય ને તો ચાલો ચાલો પહેલાં લૂડો રમી જાય
તો તાબા પર ચોખ્ખા દેખાય પણ ચોખ્ખું ચોખ્ખું આવે હા. હા થેન્ક યુ. આ જો પાર્ટી લેવા કે આવતા રહો. પાર્ટી ના પૈસા જ નહીં, બર્થડે પટી ગયો હવે તો. જો અરે યાર તો મફતમાં ખવડાવી. એ તો ઉઘરાણી કરી લીધી ભાઈ. હાડી બીજાથી ને આપણા સબસ્ક્રાઈબર મિત્ર આપણને ભેગા થવા આવ્યા હોટલે. શું કામ તમારે? ચાખા વાહાણી એમ મેળો જોવા હતા મેળો. હા અને હા બચી બચી પાર્લરે જઈને એમ પાર્લર કોઈ હતું કે નહીં હતા એમ ભેળા થયા. હા પછી આપણે હોટલે ઓટો માર્યો નહીં. હા ચા મસ્ત હતી ને આપણી. બસ આપણે બીજું શું જોવું આપણે આવું કરીએ ત્યાં ચા પાઈ જઈએ બધા ચા પાઈએ ને નવરા હોય તો વિડીયો બનાવીએ. ધંધો ચાલુ ને વિડીયો ચાલુ બધું ભેળું. સબસ્ક્રાઈબર કરીએ ને બધી. તો મિત્રો આ બાજુ અમારી સબસ્ક્રાઈબર ચેનલો કરી દીધી જો બધી બ્લોગની. એસબી હિન્દુસ્તાનીની છે ને અમારી ટીમની છે ને અમારી બધાની છે. તો હા સપોર્ટ કરતા રહેજો ભાઈ કહીએ અમારા. આજે આપણે હાડી બીચ છે ને આપણે દુકાન વહેલી બંધ કરી દીધી અને આપણે આવી ગયા નિકુલ ઇવન લારીએ. તો આ બાજુ અમારા નિકુલ તૈયાર કરો પણ બનાવો કેટલી વાર બરફ લેવા જવું હજુ. કેમ કોણ લે કોણ જાય બરફ લે કોણ જાય તો ભાઈ આ કરણ ને મેં કર કરણે ભાઈ જ નહીં ફેક્ટરી લે કરણે ચાવી લઈને જઈને આવું. હા તો કરણ લે હા તો બધા તું જઈ હડતા. તો આ બાજુ અમારા પકોડી માટે કરણ ઉભો રહ્યો. હા કોઈ કરા હા આયુ પોલીસ તો અંદર કેટલા મોટા મોટા પકોડી પેકેટ લાયા. સારું. તો મિત્રો આજે જો પકોડીના ખોખા બહુ મોટા લાવી દીધા છે. તો જો આખો સ્ટોક કરી દીધો માલ. તો હવે આજ પકોડી દાબીને વેકવાની છે અને આજે કરણ આવી જાય મદદ કરવા માટે. તમે વાગ તો ખરા ભાઈ દાબીને વાગો શું કરણ તમે હું ટેકો કરવા હે તો તો ખાલી ભાઈ જવાનું ને અમારે જતું રહેવાનું. આ જો આડે ઘેર બરાબર કોમ નહીં મળતો લઈને આવશે એવું. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ. હા માન નહીં બી આવું આ તાપા બોલાતા હતા તું જો ફરી હોય હે સંગા અને આ બાજુ સદેવા આજ મિત્રો અમારા ઘરમાં બે મોટા મોટા મુહૂર્ત હતા. ના ભાઈ ગાડીનું મુહૂર્ત થઈ ગયું અને ગાડી આવી ગઈ આપણે ટાઈમે હાજર થઈ ગયા. હા તો જોઈ લો ટાઈમે આપણે આવી ગયા. આ બાજુ અલ્ટિકા ગાડી તો જોઈ લો તમને બતાવી દઉં ને મસ્ત એક ફર્સ્ટ ક્લાસ ફોટો પાડી દઈએ. મિત્રો આપણે આવતા રહ્યા ઘેર તો બધું કામકાજ પટી ગયું અને આપણે આવી ગયા ઘેર અને આ બાજુ આપણો અખંડ જો દીવો આપણો દીવો ચાલુ જ છે અને આ બાજુ એ માં સાથે લાજ રાખજે એ મારા બાલ બીજના જાણે. તો મિત્રો આજે અષાઢી બીજ છે તો બીજનો આપણો હોજે હવન કરવાનો હવનનું વસ્તુ લાવી અને બધું મેળવી દીધેલું હા. તો આ બાજુ જો બધું પડેલું છે ઠેકો ભરીને વસ્તુ બધું અને આ બાજુ અમારો સંકેત છે તો સંકેતની મુલાકાત કરાવું તો સંકેત અમારા આ બાજુ તો પાણી પી જવા મેચ લાગી હતું. તો હા કેમ હું તો લઈ આવ્યો પાણી પીધું તું બાટલો વાંચ્યો હા ના ખવાય આવ્યું ના ખવાય ના ખવાય ના ખવાય દૂધ કાળા થઈ જાય દૂધ કાળા થઈ જાય રે બે દોણા ખા બીજી મિલ લે બધી ના ખા બહુ ના ખાવે મોદા પડશો ખબર નહીં પડતી તમને હા તો ગરમ પીવો તમે. તો મિત્રો આપણા બ્લોગના આપણે આલી છે એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું ના બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી.